વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરાના શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો યુવતીઓ એ મહારક્તદાન પોતાનું આપ્યું હતું, જેમાં શ્રી જયેશભાઈ રાદડિયા માન્ય ધારાસભ્ય શ્રી જેતપુર કંડોરનાના હાજર રહ્યા હતા તથા સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્વર્ગવાસ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દીપ પ્રગટાવીને રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મંચ પર તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પ્રમુખ પીપી કાનાણી, અભયભાઈ તોગડિયા, વડોદરા રૂરલના એસપી નિવૃત્ત પરેશ ભેસાણીયા, કુમુદ અકબરી ઉપપ્રમુખ વડોદરા મુકેશભાઈ ગજેરા, પ્રવીણભાઈ તથા સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરાના આંગણે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સમગ્ર ગુજરાતમાં 160થી વધુ સ્થાનો ઉપર મહારક્તદાન કેમ્પ, સર્વ રક્તદાન કેમ્પ અને અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયું છે। તમામ આયોજક મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર રક્તનું દાન આપનાર તમામ દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને વડોદરાના આંગણે ફરીથી સતત 7મી વખત આ સેવાકીય આયોજન બદલ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વડોદરા અને મુખ્ય તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે રક્તદાન કરવું એ આપણી ફરજ છે। રક્તદાન થકી અન્ય કેટલાય લોકોની જિંદગી બચી શકતી હોય છે અને યુવાનોએ રક્તદાન કર્યું છે। યુવાન મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। Subscribe now and press the bell icon. Never miss an update.